ગુજરાતી વ્યાકરણનો સૌથી અઘરો ટોપિક છંદ હવે બનશે સહેલો. કેવી રીતે? જુઓ આ વિડિયો. સ્ત્રગધરા નામની અંદર જ તેના અક્ષર છે. ધરા રા તે થશે 21 અક્ષર, તો આના અક્ષર થશે 21. યાદ રાખવાનું 7 નો ઘડિયો, 7 14 અક્ષરે શું આવશે? યતિ આવશે. બંધારણ ટ્રીક કઈ છે? તો કે ધરા, ધરાનો મતલબ થાય ધરતી. ધરતી ઉપર કોણ? તો કે મોર ભાન ભૂલેય. મોર ભાન ભૂલેય મતલબ બંધારણ થશે મર ભન ય ય ય. છંદ ઓળખવાની ટ્રીક 21 અક્ષર હોય એનું ઉદાહરણ છે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. પ્રથમ થી આવે છે અનુષ્ટુપ. 8 અક્ષરના 4 ચરણ હોય. 8 ગુણ્યા 4 32 અક્ષરનો છંદ છે આ. હિન્ટ દરેક ચરણમાં 5મો અને 6ઠો અક્ષર લઘુ અને ગુરુ હોય. ચરણ 1 અને ચરણ 3 માં 5મો 6ઠો 7મો લઘુ ગુરુ ગુરુ. એ જ રીતે ચરણ 2 અને ચરણ 4 માં 5મો 6ઠો 7મો અક્ષર હોય લઘુ ગુરુ લઘુ. ચરણ 4 માં 5મો 6ઠો 7મો લઘુ ગુરુ લઘુ. એનું ઉદાહરણ છે પ્રેમ છે એટલા માટે પ્રેમ માગી શકું નહીં, ક્ષમાનાથ નહીં એ મેં જાણેલું મનથી મહી. પછીનો છંદ આવે છે મનહર છંદ. મનહર છંદના અક્ષર હોય કુલ 31 અક્ષર હોય. 2 પંક્તિ આપેલી હોય. પ્રથમ પંક્તિ 16 અક્ષરની, બીજી પંક્તિ હોય 15 અક્ષરની. ઉદાહરણ છે નાગરવેલીના જેવી નાજુકડી નાર વાકી, વાકો એનો અંબોડો ને વાકા એના વેણ છે. બીજી પંક્તિમાં 15 અક્ષર, પ્રથમ પંક્તિમાં 16 અક્ષર.